મિત્રો જય માતાજી. અમારી આ ચેનલમાં અવનવા વિડીયો આવી રહ્યા છે, તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી શેર કરવા વિનંતી. અને તે સાથે અમારા મનરાજસિંહ અને હું કેતુરાજ સૌને અમારા તરફથી જય માતાજી. અમારા વિડીયો તમે જોજો અને અમારા વિડીયો જોવાનું તમને મજા આવશે. અને મજા આવશે એટલે શેર અને કોમેન્ટ અને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તે સાથે બધા આવજો. જય માતાજી. જય માતા. એવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા બેહણા, એવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા બેહણા, એ ડુંગર માથે બોલે જીણા મોર રે મકરાણી કાદુ, ડંકો રે વાગ્યો રે સોરઠ શેરમાં. એમ કહેવાય કે નાનકડું ગામ, અને એ નાનકડા ગામમાં એક ભાઈ એમ કહેવાય નવી નવી પરણીને આવેલી. અને નવી નવી પરણીને આવેલી ત્યારે એના શરીરે દાગીના ભરપૂર. એટલે એના સાસુમાએ કીધું કે બેટા, આ દાગીના તારા કાઢી નાખજે, નહીતર પેલો કાદુ મકરાણી તારો બાપ તને લૂંટી લેશે. એટલે દીકરી વિચારમાં પડે છે કે મારા સાસુએ આવું કેમ કીધું કે તારો બાપ કાદુ તને લૂંટી લેશે. એટલે દીકરી, આ ભારત વર્ષની દીકરી જવાબ આપે છે. કેવો જવાબ આપે છે કે જો સાસુમાં આ કાદુ મારો બાપ જ હોય તો બાપ કદી દીકરીને લૂંટે નહીં. અને હવે તો મારે કાદુને મળવું છે, ત્યારે જ હું આ ઘરે પાછી આવીશ, ત્યાં સુધી હું આ ઘરે નહીં આવું. એટલે એમ કહેવાય કે દીકરી ધીમા 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 ડગલા ભરતી 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 જંગલી માલિપા જાય છે. અને જંગલની માલિપા જાય છે ત્યારે જંગલની સામેથી હોય છે ઘોડા. ઘોડે બેસી સવારી કરીને આવતા હોય છે, તબડક 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 કરતા આવતા હોય છે. અને ત્યારે આ કન્યાને, આ દીકરીને જોઈ જાય છે કે ક્યાં જવાનું છે તમારે. એટલે કે મારે તો કાદુને મળવું છે, કે હું પરણીને આવીને ત્યારે મારી સાસુએ મને મેણું માર્યું કે આ દાગીના કાઢી નાખ, નકર તારો બાપ તને કાદુ આ લૂંટી લેશે. એટલે આજે તો મારે મારા બાપને મળવું છે, મારે કાદુને મળવું છે. એટલે સૈનિકો એમ કહેવાય કાદુ પાસે આ દીકરીને લઈ જાય છે. અને કાદુની સામે આ દીકરીની નજર જાય છે. અને કાદુની આંખો અને આ દીકરીની આંખો બે એક થાય છે. એક થવાથી કાદુ વિચારમાં પડી જાય છે કે આ દીકરી કેટલી બહાદુર છે કે મારી સામે આવીને મારી સામે જોવે છે. ત્યારે એ ભારત વર્ષની દીકરી કાદુને કહે છે કે હું પરણીને આવીને ત્યારે મારી સાસુએ એમ કીધું કે આ દાગીના કાઢી નાખજે, નકર તારો બાપ કાદુ તને લૂંટી લેશે. એટલે દીકરી કાદુને આવો પ્રશ્ન કરે છે. એટલે કાદુ વિચારમાં પડી જાય છે કે મને એક જ જવાબ આપો કે બાપ દીકરીને લૂંટે. એટલે કાદુની આંખમાં એમ કહેવાય કે ધડ 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 આસુડાની ધારો વહેવા લાગે છે. કવિએ સરસ મજાનું કીધું હોય છે કે વહેતા ઝરણાને કોઈ સીમાડા હોતા નથી, આંસુ પકવવાના કોઈ નિભાડા હોતા નથી. અને મિત્રો, જ્યારે આ દિલ બળે છે ને ત્યારે એના કોઈ ધુમાડા હોતા નથી. એટલે કાદુ વિચારમાં પડી ગયો કે આવું તારી સાસુએ કીધું. પણ તારી સાસુ ભલે કહેતી હોય, પણ એક બાપ હોય ને એ દીકરીને લૂંટે નહીં. અને લૂંટે તો એ બાપ ના કહેવાય. ત્યારે દીકરી આવો પ્રશ્ન કરતા કાદુ વિચારમાં પડી જાય છે. અને કાદુ મનોમન વિચારમાં પડી જાય છે ને કહે છે કે દીકરી, આજે તે મારી આંખો ઉગાડી છે. કે દીકરી, આ ભારત વર્ષની દીકરીએ મારી આંખો ઉગાડી છે. આજ પછી આ જ સમયે હું આ હથિયાર મૂકું છું અને હવે પછી હું આવા કામ નહીં કરું
તો મારી આ દીકરીઓને એની સાસુ આવા મેણું લે, તારો બાપ કાદુ તને લૂંટી લઈએ. એટલે મિત્રો આવા અવનવા વિડીયો અમે તમારી સમક્ષ લાવીશું. અને જો તમને આ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. તે સાથે અમારા વનરાજસિંહ અને હું કેતુરાજ ના જય માતા.